આપણે ઝાંઝેડા ચોબારી અને એક્ઝેટ બાયપાસ ઝાંઝેડા ચોકડી એની વચારે ગ્રીન સિટી એક્ઝેટ બમ્પ સ્પીકર એવો મેલેલો છે આ લોકોએ, જેથી કરી અને કોઈને આઈડિયા કે અંદાજ નથી આવતો, ઓચિંતાનો આવી જાય છે સાહેબ. એક્ઝેટ મહાદેવ મોટર્સની બાજુમાં છે એ બમ્પ સ્પીકર, જેથી કરી અને નિશાળના છોકરાઓની સ્કૂલની બસો નીકળે છે, અહીંથી વાહન કેટલા નીકળે છે, અમારા જેવા ઇકોલાઈન લોકો નીકળે છે, બરાબર છે. અને 4 વ્હીલ વાળા કોઈને ખ્યાલ ના હોય એટલે અચૂક ઉછળે છે અહીંયા ગાડી, અને કોઈ લોકો કાબુ ગુમાવી જાય છે. કાયમ પર ડે 1 થી 2 થી 3 કેસ હોય. તમે આજુબાજુની અહીંની હોસ્પિટલોમાં પૂછો કે પાટાપિંડી થાય છે કે નથી થતી, બરાબર. કોઈ બીને પૂછો ક્યાં પડ્યા, તો કાંઈ ગ્રીન સિટીની સામે, બરાબર છે. આ બમ્પને લીધે પર ડે 2 થી 3 લોકો પડે છે સાહેબ. તો આ કોઈ લોકો અહીંથી નીકળે છે જુનાગઢ વાળા, બરાબર છે, કોઈ અધિકારીઓ છે, કોઈ આવડા આ કોઈ, તો એ લોકોને એમ ના થાય કે આની કઈક સુવિધા કરવી જોઈએ, માથે લીટા મારવા પડે, બરાબર છે, કે માથે કઈક દેખાય એવું કરવું પડે, પણ કોઈ કાંઈ કરતું નથી સાહેબ. જુનાગઢનું તંત્ર હાવ બેકાર છે. હું આ ઝાંઝેડા રોડ પર મારી શોપ છે, અને આ રોડ છે મધુરમ ઝાંઝેડા વાળો. ત્યાં હાઈવે રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકી દીધું છે. રોજના અવારનવાર અસંખ્ય વાહનો અને બૈરાઓ લેડીઝ કેટલા હેરાન થાય છે સ્પીડ બ્રેકરને હિસાબે, બરાબર. તો તમારે કોઈ નોંધ લેવી ફરજિયાત રહેશે સર. રોજ બાળક તેડીને જતા હોય તો બાળક પડી જાય છે, કોઈ એજે ઉંમરના હોય એ પડી જાય છે. સ્પીડ બ્રેકરમાં નથી પટ્ટા, સ્પીડ બ્રેકર રાખો એનો કોઈ વાંધો નથી, સ્પીડ બ્રેકરની અંદર પટ્ટા રાખો, અથવા કોઈ એનું બીજું એવું આયોજન કરો જેથી કરીને પબ્લિક હેરાન ન થાય. બિચારા કોઈ ગરીબ માણસો સવારની પોરમાં 9 વાગ્યામાં 5 મજૂર બિચારા મજૂરી જાતી અને દવાખાને જવું પડે છે. મજૂરો 5 રોજના 5-6 મજૂરો બિચારા એક તો માન રોજનું કરીને ખાતા હોય, એ મજૂરને બીજા દવાના પૈસા ન હોય, પડે તો શું થાય એની હાલત. હવે અમારી રજૂઆત તો એ જ છે કે આમાં સ્પીડ બ્રેકર કઢાવો અથવા સ્પીડ બ્રેકર પટ્ટા મરાવો, એટલે કોકની જાનહાનિ થતા બચે. બીજો અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી ભાઈ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.